ચાલો મિત્ર નેક્સ્ટ લેક્ચર ઉપર જઈએ। આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર સાતત્યના કેટલાક દાખલા આપણે જોયા હતા, એમાં થોડા આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 18 જે છે અહીં એ લઈએ। એના આગળના આપણે શીખ્યા છીએ। જો એક્ઝામ્પલ નંબર 18 શું કહે છે, લેમ્બડાના કયા મૂલ્ય માટે લેમ્બડાના કયા મૂલ્ય માટે fx આપણને આપેલું છે, fx = બે વિધેયો છે, લેમ્બડા x² - 2x x² - 2x અને બીજું છે 4x + 1 બરાબર x ≤ 0 અને અહીંયા છે x > 0। આ પ્રકારે એક્ઝામ્પલ એક છે। તો એવો પ્રશ્ન તો એમ કહે છે કે શું તો x = 0 આગળ સતત છે। આ રીતે આપણને આપેલું છે કે શું આ x = 0 આગળ સતત છે। સાથે બીજો પણ પ્રશ્ન છે કે x = 1 આગળ, અને સાથે સાથે બીજો પણ પ્રશ્ન છે કે x = 1 આગળ સાતત્ય વિશે શું કહી શકાય, સાતત્ય વિશે શું કહી શકાય। આવા બે પ્રશ્નો છે, શું કહી શકાય બરાબર। તો આપણે કયા લેમ્બડા માટે નહીં પણ આવો દાખલો આપેલો છે, તો પહેલું આપણે x = 0 માટે સાતત્ય ચેક કરીએ। તો અહીંયા લખીએ કે f નું કોના આગળ, તો x = 0 આગળ શું કરીએ તો સાતત્ય ચકાસવું, ચેક કરીએ એના સાતત્ય ચકાસવું કે ખરેખર x = 0 આગળ સતત છે કે નહીં। એ તો આપણે હવે આ મુદ્દો લઈએ પોઈન્ટ, તો સાતત્યનો જ્યારે પોઈન્ટ ચાલતો હોય એટલે આપણે અહીંયા અસમતાઓ આપેલી છે x ની, માટે આપણે જે સાતત્ય છે એ ડાબી બાજુનું જમણી બાજુનું એ પ્રમાણે શોધીશું લક્ષ। તો અહીંયા લખીએ લિમિટ, શું લખીએ તો x → 0 + fx = લિમિટ, શું લખીશું x → 0 પ્લસ x ની કિંમત 0 થી મોટી હોય એટલે વિધેય કયું આવશે તો લખી દઈએ, જે કંઈ પણ વિધેય આવે છે લખી દઈએ તો 4x + 1। લિમિટ આપી દઈએ x ની જગ્યાએ 0, તો x ની જગ્યાએ લિમિટ આપીએ એટલે 4 0 + 1 એનો અર્થ કે 1 થાય। તો આ વિધેયનું જમણી બાજુનું લક્ષ 0 આગળ 1 થાય। માટે કરીને હવે ડાબી બાજુનું એ પ્રમાણે શોધીએ તો લિમિટ x → 0 - fx, તો બરાબર કરીને લખીએ લિમિટ x ની કિંમત કેવી 0 થી નાની, તો લેમ્બડા વાળું વિધેય આવશે, લેમ્બડા કૌંસમાં x² - 2x। તો આમાં પણ આપણે x ની આપી દઈએ લિમિટ 0, તો લેમ્બડા 0 - 0 થાય, x ની જગ્યાએ 0 આપીએ એટલે તો બરાબર 0 થાય। તો તમે જુઓ x = 0 આગળ સતત નથી। જે જમણી બાજુનું લક્ષ છે f નું એ 1 મળે છે, ડાબી બાજુનું જે લક્ષ છે એ 0 મળે છે। માટે કરીને આપણે લખી શકીએ અહીંયા કે લિમિટ x → 0 + fx જમણી બાજુનું લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x → 0 - fx। આવું થાય છે, ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સરખું થતું નથી। માટે કરીને લખી શકાય કે f એ શું તો x = 0 આગળ કેવું છે તો એ અસતત છે, એટલે કે સતત નથી।
તો અહીંયા આપણે પહેલું જે પ્રશ્ન હતો x બરાબર 0 આગળ સતત છે તો નથી. બીજો પ્રશ્ન x બરાબર 1 માટે. તો એ જ પ્રમાણે આપણે લખીએ જો અહીંયા x બરાબર 1 માટે કોઈ અસમતા આપેલી નથી, નાનું મોટું એવું. અહીંયા લખવાનું કે f નું કોના આગળ, તો x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવું. અહીંયા ખાસ ધ્યાન રાખવાની કે જે પ્રશ્નમાં x બરાબર 1 ની અસમતાઓ નથી. એની કોઈ અસમતા નથી. તો માટે આપણે ડાબી બાજુનું જમણી બાજુનું ન શોધતો સીધું x બરાબર 1 આગળ આપણે શોધીશું. બરાબર. તો માટે કરીને લખીએ ડાબી જમણી નહીં, સીધું x ટેન્ડ્સ ટુ 1 આગળ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1. એટલે અહીંયા જોઈએ x ની કિંમત કેવી હોય તો 1. તો આ તો 0 થી નાની છે એટલે આ વિધેય આવશે જ નહીં. 0 થી મોટી એટલે આ કિંમત x ની 0 થી મોટી છે, આપણે x ટેન્ડ્સ ટુ 1 આગળ શોધીએ છીએ એટલે આ 0 થી મોટી છે એટલે વિધેય 4x + 1 આવે. તો લખી દઈએ અને આમાં જો લિમિટ આપી દઈએ x ની જગ્યાએ 1 તો આ રીતે લખાય. એટલે કેટલું લક્ષ થાય? હવે આપણે x બરાબર 1 આગળ અહીંયા લખીએ કે x બરાબર 1 આગળ વિધેય કયું આવશે તો એનું એ જ આવશે. કયું? તો 4x + 1. x ની કિંમત 1 તો અહીંયા આવે 0 થી મોટી એટલે એનું એ વિધેય આવશે અને એની જગ્યાએ પાછું આપણે 1 મૂકી દઈએ તો f(1) કરીને લખીએ એટલે એ પણ કેટલું થશે? તો આ બંને સરખા થયા. એટલે કઈ વ્યાખ્યા? સાતત્યની બીજા નંબરની જે વ્યાખ્યા છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f(x) = f(1) આવું થાય છે. માટે શું લખી શકાય કે f એ કોના આગળ તો x બરાબર 1 આગળ સતત છે. કેવું છે? તો આ દાખલો આ ગણી શકાય આ 0 માટે, સિમિલરલી વે 1 માટે. તો આ રીતે એક્ઝામ્પલ 18 કમ્પ્લીટ કર્યું આપણે. આ આપણને ખબર હોવી જોઈએ કે આને શું કહેવાય. તો એની સમજૂતી લઈ લઈએ કે જે આ પૂર્ણાંક ભાગ વિધેય છે x એ કેવો તો x થી મોટા નહીં, x થી મોટા નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક. આનો અર્થ એવો થાય. કેવો થાય? સૌથી મોટો પૂર્ણાંક. આ પૂર્ણાંક વિધેય આ શું કામ કરે? તમે આની અંદર કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા મૂકો તો એ હંમેશા પૂર્ણાંક થઈ જાય. એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે અહીંયા એક ઉદાહરણ સમજવા માટે લઈએ 1.5. આ એક ફોર એક્ઝામ્પલ છે. તો આ શું કહે? 1.5 થી મોટા નહીં, 5 થી મોટા નહીં તેવા પૂર્ણાંકો. એવા આપણે પૂર્ણાંકો લઈએ 1.5 થી મોટા ન હોય તો 1 આવશે, 0 આવશે, -1 આવશે, -2 આવશે, -3. આ બધા પૂર્ણાંકોની વાત કરવાની છે કે કોઈ કે સાહેબ 1.4 ના આવે તો એ તો અપૂર્ણાંક છે. આપણે આ જે વિધેય છે એ પૂર્ણાંક વિધેય છે એટલે પૂર્ણાંકોનું જ વિચારવાનું થાય. તો તમે જે 1.5 થી મોટા ને એવા બધા પૂર્ણાંકો લ્યો ને એમાં સૌથી મોટામાં મોટો પૂર્ણાંક કેટલો? 1. તો 1.5 = 1 લખાય. તો આ સમજૂતી છે. તો હવે આપણે આને પ્રત્યેક પૂર્ણાંક માટે સાબિત કરવું છે. માટે કરીને લખી દેવાનું કે ધારો કે
કોઈ પણ એક ધારી લઈએ બિંદુ એ બિલોંગ્સ ટુ ઝેડ. કેમ ઝેડ લીધું, આર ના લીધું? તો અહીંયા પૂર્ણાંકોની વાત છે. કોની વાત છે? પૂર્ણાંક. આના આગળ આપણે સાતત્ય ચકાસીએ તો ધારો કે એ બિલોંગ્સ ટુ ઝેડ. આગળ જીનું સાતત્ય ચકાસવું. આપણને અહીંયા કોના આગળ સાતત્ય ચકાસવું એ આપ્યું નથી, ત્યારે આવું કોઈ પણ એક બિંદુ અથવા સંખ્યા ધારી લેવાની અને એના આગળ આપણે આ જીનું સાતત્ય ચકાસવાનું થાય. તો પહેલું આપણે લઈએ જમણી બાજુનું, લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ. હવે કોઈકને પ્રશ્ન થાય કેમ જમણી ડાબી બાજુ લીધું? તો મેં શરૂઆતમાં વાત કરી છે કે જ્યારે પણ પૂર્ણાંક ભાગ વિધેય હશે ત્યારે આપણે શું કરીશું? તો ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ શોધીશું. અહીંયા લખી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ gx. તો બરાબર કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ gx શું છે? તો gx x માઇનસ પૂર્ણાંક ભાગ વિધેય x છે. હવે અહીંયા બરાબર સમજો કે આપણે x ની જગ્યાએ લિમિટ આપવાની છે a. અહીંયા આપણે ગમે તે મૂકીએ, એ બિલોંગ્સ ટુ ઝેડ માં લીધો છે એટલે તમે અહીંયા ધારો કે 1 મૂકો, અહીંયા એ મૂકો, તો અહીં શું આવે? ખાસ આ એ થી મોટી સંખ્યા લેવાની. આ એ પ્લસ એટલે એથી મોટી, એ ધ્યાન રાખજો. અહીંયા હું સમજાવું, એ ખાસ ધ્યાન રાખજો. એ બિલોંગ્સ ટુ ઝેડ લીધો એનો વાંધો નથી, પણ આ સમજવું જરૂરી છે કે તમે x ટેન્ડ્સ ટુ a પ્લસ એટલે એનો અર્થ શું થાય? x એ થી મોટો છે. માટે આપણે કેવું લખી શકીએ કે x એ થી મોટો છે, એનો અર્થ કે આ રીતે લખાય, x એ થી મોટો છે. x એ થી મોટો છે તો આની વચ્ચે તમે x ની કોઈ પણ વેલ્યુ લેશો તો શું મળશે? ધારો કે આપણે x બરાબર ગમે તે લઈએ તો એનો માટે કરીને લેશો કે અહીંથી કોઈ પણ તમે પૂર્ણાંક ભાગ વિધેય x નો લેશો તો એ હંમેશા એ જ મળશે. કઈ રીતે? તો પછી સમજીએ આપણે. તો આમાં મૂકીએ, બરાબર કરીને લિમિટ આપવાનો પ્રયત્ન કરીએ. તો લિમિટ આપીએ એટલે x ની જગ્યાએ અહીંયા a આવશે, ત્યાં પણ એનો પૂર્ણાંક ભાગ એ આવશે, બરાબર 0 થશે. આ સમજવાનું. પછી આપણે સમજીએ આ જમણી બાજુ. એ રીતે ડાબી બાજુ લઈએ તો માટે કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ gx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ gx જે છે એ વિધેય લખી દઈએ. કયું વિધેય છે? તો x પૂર્ણાંક ભાગ વિધેય x. અહીંયા સમજીએ તો x ની કિંમત a થી નાની લેવાની છે. અહીં શું છે? આનો અર્થ શું થાય? અર્થ એવો થાય કે x એ થી નાનો છે. હવે x એ થી નાનો છે એટલે એનો અર્થ એવો થયો કે x એ થી નાનો, એનો અર્થ કે a માઇનસ 1 થી મોટો. અહીંયા x એ થી મોટો અને x થી મોટા a પ્લસ 1. તો આ શું કહે છે કે x એ થી કેવો છે? નાનો છે. કેટલો નાનો? તો a માઇનસ 1. તો આ જગ્યાએ તમે જો એનો પૂર્ણાંક ભાગ લેશો તો શું મળશે? a માઇનસ 1 મળશે. અહીંયા કોઈ પણ x ની કિંમત લેશો એનો પૂર્ણાંક ભાગ શોધશો તો એ મળશે. અહીંયા કોઈ પણ x લઈને એનો પૂર્ણાંક ભાગ શોધશો તો a માઇનસ 1 મળશે. તો અહીંયા મૂકી દઈએ બરાબર કરી કે લિમિટ શું આવશે? x ટેન્ડ્સ ટુ a માઇનસ, x તો પૂર્ણાંક ભાગ છે જ નહીં, સીધી લિમિટ આપવી હોય તો આપી દઈએ. x ની જગ્યાએ તો એ જ આવશે,
પણ આ જે પૂર્ણાંક ભાગ વિધેય છે એની જગ્યાએ એ -1 આવશે, એટલે એનો અર્થ કે a ઓછા a વત્તા 1 ઇઝ ઇક્વલ, તમે જુઓ કે આ 0 આવ્યું અને આ 1 આવ્યું, તો માટે કહી શકાય કે માટે લિમિટ x tends to a plus gx is not equal to limit x tends to a minus gx. માટે g x બરાબર a belongs to z આગળ અસતત છે. કેવું છે? અસતત. હવે કોઈના સમજવામાં તકલીફ પડે તો એક ઉદાહરણ લઈને આપણે સમજી શકીએ. ઓકે, જો આનો અર્થ સમજતા ના આવડતું હોય તો આપણને સમજૂતી કોની? તો gx આવું આપણને આપેલું છે. હવે આપણે x બરાબર 5 આગળ વિચારીએ. ધારો કે x બરાબર 5 આગળ g નું સાતત્ય ચકાસો. g નું સાતત્ય ચકાસો. તો લઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ શું? તો gx ઇઝ ઇક્વલ ટુ લિમિટ શું લખીએ? x ટેન્ડ્સ ટુ 5 પ્લસ gx શું છે? તો x માઇનસ પૂર્ણાંક ભાગ વિધેય x. હવે x ની જગ્યાએ તમે 5 આપશો લિમિટ, એટલે અહીંયા તો 5 આવશે, પણ આ પૂર્ણાંક ભાગ વિધેય વિચારવું જરૂરી છે. તો એ આ રીતે વિચારી શકાય કે આનો અર્થ એવો થાય x ટેન્ડ્સ ટુ 5 પ્લસ એટલે કે x એ 5 થી મોટા છે. એટલે આવું લખાય કે x એ 5 થી મોટા છે એટલે 6 થી નાના છે, 6 થી નાના છે. માટે શું લખાય? x એ 5 થી મોટા તો 6 થી નાના. આના વચ્ચેનો કોઈ પણ તમે અપૂર્ણાંક લો કે x બરાબર ધારો કે હું 5.9 લઉં, સમજો, અને એનો કારણ કે પૂર્ણાંક ભાગ વિધેય ક્યાં વ્યાખ્યાયિત છે? પૂર્ણાંક ભાગ વિધેય બિલોંગ્સ ટુ r. x તમે જે લો બિલોંગ્સ ટુ r માટે શક્ય છે, પણ જ્યારે પૂર્ણાંક એનું જે પૂર્ણાંક ભાગ તમે વ્યાખ્યાયિત કરશો એટલે z થઈ જશે. આ બિલોંગ્સ ટુ r છે, તમે જુઓ આ શામાં છે? બિલોંગ્સ ટુ. પણ હવે તમે એને પૂર્ણાંક ભાગમાં મૂકીશું, આપણે આ રીતે લખીશું 5.9. તો આગળ શીખ્યા છે કે 5.9 થી મોટા ન હોય તેવા 5.9 થી મોટા નહીં તેવા પૂર્ણાંકો લખીએ તો 5 આવે, 4 આવે, 3 આવે, 2 આવે, 1 આવે, 0. અને એમાં મોટામાં મોટો કેટલો આવે? તો તમે જુઓ કે આ 5.9 લ્યો, 5.4 લ્યો, 5.1 થી મોડી અને છેક 5.9 તમે લ્યો તો એના માટેનું જે પૂર્ણાંક ભાગ વિધેય છે 5 જ મળશે. કેટલું મળશે? 5 જ. બરાબર છે. તો મોટા માટે શું મળે? આ જે નાનું છે એ મળે. તો માટે કરીને અહીંયા લખી શકાય. આ કેવું થઈ જાય? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ, સોરી લિમિટ આપી દઈએ તો બરાબર કરીને લખીએ. આ x ની જગ્યાએ અહીંયા 5, કારણ કે પૂર્ણાંક ભાગ વિધેય નથી, અને અહીંયા મૂકીએ તો એનું પૂર્ણાંક ભાગ વિધેય 5 જ થાય. તો 5 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. આ રીતે આ જમણી બાજુનું. એ રીતે તમે જો ડાબી બાજુનું જુઓ, આ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ gx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ આ પ્રમાણે.
तो हवे अहींया x ની કિંમત કેવી તો 5 થી નાની છે x ટેન્ડ્સ ટુ 5 માઇનસ तो x એ 5 થી નાની એટલે કે 4 થી મોટી એટલે કે 4 થી મોટી માટે કેવું લખાય ફોર લેસ ધેન x લેસ ધેન 5 x એ કેવા છે 5 થી નાના તો 4 થી મોટા તો આમાંનું કોઈ પણ તમે x લ્યો ધારો કે 4.4 લ્યો કયો x આ x તમે ગમે તે લ્યો 4.4 આ x તમે ગમે તે લ્યો 5.9 કોના વચ્ચેનો 5 અને 6 વચ્ચેનો એમ અહીંયા 4 અને 5 વચ્ચે અને એનું તમે જો અપૂર્ણાંક ભાગ વિધેય શોધો કોનું તો એ 4.4 નું તો કેટલું થાય 4 થાય તમે જ્યારે x ની લિમિટ 5 આપો એટલે 5 અને 5 નું અહીંયા 5 થી નાની એટલે એનો પૂર્ણાંક ભાગ 4 આ ખાસ ધ્યાન રાખો અહીંયા જે સંખ્યા આવશે 5 થી નાની સીધી 4 અહીંયા જે સંખ્યા આવશે 5 થી મોટી એટલે એ પ્રમાણે જે આવતો હોય આ પ્રમાણે સમજવાનું એટલે બરાબર માટે તમે જુઓ f એ x બરાબર 5 આગળ કેવું છે તો અસતત છે એટલે અહીં ધ્યાન રાખવાનું કોઈ કે સાહેબ અહીંયા x ની જગ્યાએ 5 મૂક્યા તો અહીંયા તો 5 બરોબર પણ જ્યારે અહીંયા મૂકો છો એટલે x બિલોંગ્સ ટુ r 5 થી નાની 5 થી નાનીનો આપણે વિચાર કરીએ છીએ અહીંયા 5 થી નાની એટલે કઈ આવે તો 4 આવશે અહીંયા મૂકીએ છીએ એટલે 5 થી મોટી એટલે કોઈ 6 ન લે 5 થી મોટી એટલે 5 અને 6 ની વચ્ચે એટલે કેટલું આવશે 5 આવશે કે 5.9 લ્યો 5.4 લ્યો એનો મોટામાં મોટો પૂર્ણાંક કેટલો આવશે તો 5 આવશે તો એ પ્રમાણે 0 થાય ને 1 થાય અસતત તો આ ખાલી સમજૂતી છે પણ આને ખ્યાલ આવે એ માટે અગાઉના દાખલા માટે ગણી શકાય એક્ઝામ્પલ નંબર 23 લઈએ fx ઇઝ ઇક્વલ ટુ 3 વિધેય આપેલા છે sin x upon x સોરી 2 જ છે અને બીજું છે x પ્લસ 1 આવા બે વિધેયો છે x ઇઝ લેસ ધેન 0 અને અહીંયા છે x ઇઝ ગ્રેટર ધેન તો આપણે આનું સાતત્ય ચકાસવાનું છે બરાબર f નું સાતત્ય ચકાસો કોના આગળ તો 0 આગળ અહીંથી આપણે શરૂઆત કરીએ કે f નું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસવું કોનું f નું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસવું તો માટે કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ની કિંમત 0 થી મોટી લઈએ તો કયું વિધેય આવે sin x upon x અને sin x upon x નું લક્ષ કેટલું થઈ જાય 1 આપણે જાણીએ છીએ આગળ ફોર્મ્યુલા લખાય છે ડાબી બાજુનું લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ની કિંમત 0 થી નાની સોરી અહીંયા ભૂલ થઈ આ x ની કિંમત 0 થી મોટી એટલે કયું વિધેય આવશે x પ્લસ 1 આવશે અને x ની જગ્યાએ 0 આપીએ 1 થાય x ની કિંમત 0 થી નાની sin x upon x વિધેય આવશે હવે આ દરેકના આવડે છે એમ સમજી લઈએ તો એનું શું આવશે જમણી બાજુનું બરાબર ડાબી બાજુનું તો હવે x બરાબર 0 આગળ ચેક કરી લઈએ x બરાબર 0 આગળ કયું વિધેય મળે છે x પ્લસ 1 એમાં પાછું 0 મૂકી દઈએ કારણ કે 0 આગળ આપણે ચેક કરીએ છીએ તો માટે કરીને ત્રણે સરખા થયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx is equal to limit x tends to 0 minus fx is equal to f of 0 થાય
છે માટે એફ એક્સ બરાબર 0 આગળ સતત છે માટે એફ એક્સ બરાબર 0 આગળ સતત છે તો આ રીતે આપણે એનું સાતત્ય ચેક કરી શકીએ एग्जाम्पल नंबर 24 लीजिए एफ एक्स इज इक्वल टू एक्स स्क्वायर साइन 1 अपॉन एक्स 0 एक्स स्क्वायर साइन 1 अपॉन एक्स 0 एक्स इज नॉट इक्वल टू 0 सातत्य चकासवानुं छे आनुं पण प्रश्न एवुं छे के विधेय सतत छे सातत्य चकासवानुं तो अहींया लखवानुं कोना आगळ तो 0 के एफ नु एक्स बराबर 0 आगळ सातत्य चकासवुं कोना आगळ 0 चलो पहलू अहींया जो असमताओ आपी नथी आ खास ध्यान राखवानुं असमताओ एक्स नी ना आपेली होय त्यारे डाबू जमणुं न लेतो सीधुं ज लिमिट एक्स टेन्ड्स टू 0 आगळ लई लेवुं तो बराबर करीने लखीए लिमिट एक्स टेन्ड्स टू 0 एक्स स्क्वेर साइन 1 अपॉन एक्स नी जग्याए लिमिट आपी दईए अलग आपो तो ए चाले आ 0 गुण्या साइन 1 अपॉन 0 एनो अर्थ के 0 हवे आपणे लईए एक्स बराबर 0 आगळ तो एक्स बराबर 0 आगळ एफ एक्स शुं छे तो 0 ज छे 0 मूकी दईए तो एफ ऑफ 0 इज इक्वल टू 0 तो लिमिट एक्स टेन्ड्स टू 0 एफ एक्स अने एनुं मूल्य सरखुं थाय छे माटे सतत छे माटे करीने लखवानुं लिमिट एक्स टेन्ड्स टू 0 एफ ऑफ एक्स बराबर एफ ऑफ 0 थाय छे माटे एफ एक्स बराबर 0 आगळ केवुं छे तो सतत छे तो आ बंने एक्जाम्पल आपणे गण्या परीक्षामां पूछाय तो ध्यान राखवानुं एफ एक्स इज इक्वल टू साइन एक्स ओछा कॉस एक्स अने माइनस बीजू केटलुं छे -1 एक्स इज नॉट इक्वल टू 0 अने एक्स बराबर 0 आ रीते आपणे एफ एक्स आपेला छे आनुं पण 0 आगळ सातत्य चकासीए तो एफ नु एक्स बराबर 0 आगळ सातत्य चकासवुं बराबर कोना आगळ एफ नु एक्स बराबर 0 आगळ सातत्य चकासवुं तो माटे करीने लखीए कोई लक्ष्य डाबी जमणी बाजुनुं लेवानुं नहीं असमताओ आपेली नथी नॉट इक्वल टू आपेलुं छे सीधुं विधेय एफ एक्स बराबर लिमिट एफ एक्स तरीके शुं आवशे साइन एक्स माइनस कॉस एक्स साइन एक्स ओछा कॉस एक्स आपी दईए एमां लिमिट 0 तो एक्स नी जग्याए 0 એટલે साइन 0 ओछा कॉस 0 साइन 0 ए 0 कॉस 0 ए 1 माइनस हवे सीधुं ए बिंदु आगळ कोना आगळ तो एक्स बराबर 0 आगळ कयुं विधेय छे तो एफ एक्स इज इक्वल टू -1 छे कोना आगळ एक्स बराबर 0 माटे करीने मूकी दईए अहींया
એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ -1, તો આ બંને સરખા થયા માટે લિમિટ x ઇઝ ટેન્ડ્સ ટુ 0 fx ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0 થાય છે માટે f એ x બરાબર 0 આગળ કેવું છે તો સતત છે। તો આ પ્રમાણે આપણે સાતત્યનો એક્ઝામ્પલ નંબર 25 જોયા।